ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં ગટરકામમાં ભ્રષ્ટાચાર અને સામાન્ય સભાના નિયમ ભંગ મુદ્દે 25 જાન્યુઆરીથી અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની ચેતવણી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામ ખાતે અંડરગ્રાઉન્ડ ગટરકામમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે અગાઉ કરવામાં આવેલ અરજીનો આજ દિન સુધી કોઈ યોગ્ય નિકાલ ન થતાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે આશરે 5 મહિના અગાઉ અરજી નંબર 1 કરવામાં આવી હતી, પરંતુ તેની યોગ્ય તપાસ કે સંતોષકારક જવાબ મળ્યો નથી. આ ઉપરાંત પંચાયત ધારા મુજબ દર 30 દિવસે સામાન્ય સભા બોલાવવાની ફરજ હોવા છતાં સતત 90 દિવસથી વધુ સમય સુધી સામાન્ય સભા ન બોલાવવામાં આવતા નિયમ ભંગ થયો છે. જે બાબતે તારીખે 13/11/2025ના રોજ ન્યાય માંગતી અલગ અરજી કરવામાં આવી હતી. તેમજ છતાં આ અરજી પર પણ આજ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારોએ જણાવ્યા મુજબ બંને અરજીઓના નિકાલ માટે નક્કી કરેલા સમયમર્યાદા કરતાં ઘણો વધુ સમય વીતી ગયો છતાં તંત્ર તરફથી ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. આ બાબતે રંગપુર ગામના ચેરમેન તથા સામાજિક ન્યાય સમિતિના સભ્ય શ્રી ભરતભાઈ કે કોરડિયા દ્વારા નમ્ર પરંતુ કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે બંને અરજીઓની યોગ્ય તપાસ કરીને લેખિત અને સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો તેઓ તાલુકા પંચાયત કચેરી ધંધુકા સામે ધરણા પર બેસી ચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન પર ઉતરશે. આ આંદોલન તારીખ 25/1/2026થી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અંતમાં સંબંધિત અધિકારીઓને વિહિત જાણ કરવામાં આવી છે કે પરિસ્થિતિ ગંભીર બનતા પહેલા તાત્કાલિક કાર્યવાહી કરી ન્યાય આપવો જરૂરી છે, નહીંતર જવાબદારી સંપૂર્ણપણે તંત્ર પર રહેશે. રિપોર્ટર સી કે બારડ, રંગપુર ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન. અમારા ગામમાં 23-24માં ગટર નાખેલી નથી, નાખી છૂટા નાળા નાખી 5 લાખનું બિલ ઉપર લીધું. વારંવાર તાલુકા પંચાયત રજૂઆત કરું છેલ્લા 5 મહિનેથી કોઈ યોગ્ય ન્યાય મળતો નથી. માટે હું 21 ઉપવાસ ઉપર તાલુકા પંચાયત બેસવાનો છું.